હલો સુરત, બીકોમમાં કોસ્ટ એકાઉન્ટમાં રોકડ બજેટ જે બનાવવાનું હોય છે, જેને આપણે રોકડ અંદાજપત્ર પણ કહીએ છીએ, તો રોકડ બજેટ કઈ રીતે બનાવવાનું, એનું માળખું શું હોય છે, એની આપણે આ વિડીયોમાં આજે વાત કરીશું. તો જુઓ, તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રોકડ બજેટનું માળખું કંઈક આ રીતનું હોય છે. જેટલા મંથ માટે આપણે રોકડ બજેટ બનાવવાનું હોય, રોકડ અંદાજપત્ર, એટલા મંથ માટે અલગ અલગ કોલમો બનાવવાની હોય. જેમ કે આ ઉદાહરણમાં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનું રોકડ બજેટ બનાવવાનું છે. તો જુઓ, અહીંયા રકમમાં આપણે 3 કોલમો બનાવી છે: જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. બરાબર. દાખલામાં જો તમને આ સિવાય કોઈ અલગ મહિનાનું કહ્યું હોય કે એપ્રિલ, મે, જૂન, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તો તમે એ 3 મહિના કે 4 મહિના માટે અહીંયા કોલમો બનાવી શકો છો. બરાબર. ત્યારબાદ એને શીર્ષક આપવાનું હોય કે જે તે કંપનીનું નામ લખવાનું હોય કે કઈ કંપનીનું છે અને કયા મંથનું છે. તો અહીંયા આપણે જાન્યુઆરીથી માર્ચ છે, તો જુઓ લખ્યું છે જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીના 3 માસનું રોકડ અંદાજપત્ર. બરાબર. તો આ રીતે શીર્ષક આપી દીધા બાદ સૌપ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક લખવાની હોય છે. દાખલા તરીકે આપણે જાન્યુઆરીથી શરૂ કરીએ તો 1 જાન્યુઆરીની શરૂઆતની જે રોકડ શિલ્લક છે એ અહીંયા આપણે લખી દેવાની હોય છે. બરાબર. ત્યારબાદ એની અંદર રોકડ આવકો, ધંધામાં જેટલી પણ રોકડ આવકો થાય એ બધી અહીંયા ઉમેરવાની હોય છે. જેમ કે કઈ કઈ હોઈ શકે? રોકડ વેચાણ. બરાબર. દરેક મહિનાનું જે રોકડ વેચાણ છે એ કેટલા રૂપિયા છે એ પ્રશ્નમાં આપ્યું હોય. બરાબર. નહીં આપ્યું હોય તો કોઈક રીતે શોધી શકાતું હોય તો એ રોકડ વેચાણ લખવાનું હોય છે. બરાબર. ત્યારબાદ દેવાદારો પાસેથી ઉઘરાણી, કલેક્શન. બરાબર. એટલે કે ઉધાર વેચાણ. દેવાદારો પાસેથી ઉઘરાણી શાની હોય છે? ઉધાર વેચાણની. એટલે કે જો આપણે ઉધાર વેચાણ કર્યું હોય તો એના નાણાં આપણને દેવાદારો પાસેથી મળે. બરાબર. તો એના નાણાંની જે ઉઘરાણી થાય એ કયા મહિનામાં કેટલી ઉઘરાણી થાય એ આપણે અહીંયા લખવાની હોય છે દરેક મહિના માટે. અમુક પ્રશ્નમાં સીધું આપી દીધું હોય છે, અમુક પ્રશ્નમાં સીધું નહીં આપ્યું હોય તો ગણતરી કરીને શોધવાનું હોય છે. બરાબર. તો એ રીતે શોધીને લખવાનું છે. ત્યારબાદ લેણી હુંડીની વસૂલાત. બરાબર. લેણી હુંડીના કેટલા નાણાં વસૂલ થયા છે એ દરેક મહિનામાં આપણે અહીંયા લખવાનું હોય છે, કારણ કે એ રોકડ આવક છે. ત્યારબાદ જેટલું પણ વ્યાજ અને ડિવિડન્ડ મળે તો વ્યાજ અને ડિવિડન્ડની મળેલી આવક પણ આપણે આવક સાઈડ બતાવવાની હોય છે. ત્યારબાદ કોઈ મિલકતનું વેચાણ કરવામાં આવે. ઘણી વખત ધંધામાંથી કોઈ કાયમી મિલકત વેચી દેવામાં આવે. દાખલા તરીકે યંત્ર, મશીનરી, જમીન, પ્લાન્ટ, ફર્નિચર, વાહન, એવું. તો જે કોઈ કાયમી મિલકત વેચી હોય, બરાબર, તો જે મહિનામાં વેચી હોય એ મહિનાની આવકમાં એ બતાવવાનું હોય છે. ત્યારબાદ લોન, ડિબેન્ચર વગેરે પર મળેલ આવક. એટલે કંપનીએ જો લોન લીધી હોય, કોઈ ઉછીના નાણાં લીધા હોય તો એ પણ આવકમાં બતાવવાનું. ઘણી વખત કંપની ડિબેન્ચર બહાર પાડે. બરાબર. તો ડિબેન્ચર બહાર પાડે એટલે એના પર પણ નાણાં મળે. તો એ ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને નાણાં મળે તો એ પણ આપણે અહીંયા આવકમાં બતાવીશું. બરાબર. પણ એટલું યાદ રાખવાનું કે જો ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરની મૂળ કિંમતમાંથી વટાવ બાદ કરવાનો અને મળેલી ચોખ્ખી રકમ જ અહીંયા લખવાની. બરાબર. શેર પર મળેલ નાણાં. જો કંપનીએ શેર બહાર પાડ્યા હોય અને નાણાં મળે તો એ જે મહિનામાં શેર બહાર પાડ્યા હોય એ મહિનાની આવકમાં બતાવવાનું. બરાબર. જો શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો મૂળ કિંમત લખવાનું. ઘણી વખત કંપની શેર પ્રીમિયમથી બહાર પાડે, એટલે કે મૂળ કિંમત કરતાં વધારે નાણાં મળે તો એ પ્રીમિયમની રકમ પણ અહીંયા લખીને કુલ રકમ જ લખવાની હોય છે. આ સિવાય અન્ય આવકો. બરાબર. આ સિવાય બીજી કોઈ આવક હોય તો એ અન્ય આવક પણ અહીંયા બતાવવાની હોય છે. બરાબર. જેમ કે અહીંયા પોઈન્ટ નંબર 1 થી 7માં તો મેં મુખ્ય મુદ્દાઓ જ સાંકળી લીધા છે, પણ એ સિવાય જો કોઈ વધારાની આવક આપી હોય પ્રશ્નમાં, બરાબર, જેમ કે ઇન્કમ ટેક્સ રિફંડ મળવાનું છે કે બીજું કોઈ પણ આવક મળવાની બાકી હોય ને મળે તો એ અન્ય આવકમાં જે તે મંથમાં બતાવવાનું. બરાબર. ચાલો. ત્યારબાદ રોકડ જે આવકો, એટલે કે ધંધામાંથી કોને ચૂકવણી કરવામાં આવે છે એ. તો સૌથી પહેલી ચૂકવણી રોકડ ખરીદીની. દરેક મહિનામાં આપણે કેટલા રૂપિયાની રોકડેથી ખરીદી કરી છે. બરાબર. માલ સામાનની જે ખરીદી જરૂરી હોય છે તો એ કેટલી રોકડ ખરીદી કરી છે એ અહીંયા લખાશે. ત્યારબાદ લેણદારોને ચૂકવણી. શાના માટે લેણદારોને ચૂકવણી કરવામાં આવશે? ઉધાર ખરીદીની. આપણે જેટલી ઉધાર ખરીદી કરી હોય એના માટે લેણદારોને નાણાં ચૂકવવા પડે. એ જ મહિનામાં ચૂકવવાનું કે એના પછીના મહિનામાં કે ગમે તે રીતે. બરાબર. તો લેણદારોને જેટલા પણ નાણાં ચૂકવવામાં આવે ઉધાર ખરીદીના એ આપણે જે તે મંથમાં લખી દઈશું.
ત્યારબાદ પગાર અને મજૂરી, બરાબર. ધંધામાં કર્મચારીઓને જેટલો પણ પગાર કે મજૂરી ચૂકવવામાં આવે તો એ લખવામાં આવશે. વહીવટી અને નાણાકીય ખર્ચા, જેટલા પણ વહીવટી કે નાણાકીય ખર્ચા થતા હોય એ બધા અહીંયા લખાશે. વહીવટી ખર્ચા એટલે ઓફિસને લગતા ખર્ચા, સંચાલનને લગતા ખર્ચા, બરાબર. નાણાકીય ખર્ચા એટલે ડિબેન્ચરનું વ્યાજ છે, લોનનું વ્યાજ છે, એ બધા એ નાણાકીય ખર્ચામાં આવશે. તો એ બધા ખર્ચા પણ આપણે અહીંયા લખીશું, બરાબર. ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા, માલ સામાનનું વેચાણ અને વિતરણને લગતા જેટલા પણ ખર્ચા થાય બધા ખર્ચા અહીંયા લખાશે, બરાબર. પણ જે ચૂકવાયા હોય એ જ, બરાબર, રોકડેથી ચૂકવાયા હોય એ જ. દાખલા તરીકે જાહેરાત ખર્ચ, માલ સામાનની ડિલિવરી, બરાબર. આવા બધા ખર્ચા જે છે તે વેચાણ વિતરણ ખર્ચમાં આવે. કાયમી મિલકતોની ખરીદી, ધંધામાં કોઈ કાયમી મિલકતની ખરીદી કરવામાં આવી હોય તો જે મહિનામાં ખરીદી કરી હોય એ મહિનાના ખર્ચમાં બતાવીશું, બરાબર. દાખલા તરીકે ધંધામાં યંત્ર ખરીદ્યું, જમીન, પ્લાન્ટ, મશીનરી, વાહન, ફર્નિચર, આ બધી કાયમી મિલકતો કહેવાય. તો એ મિલકતો જે મહિનામાં ખરીદી હોય કે એના નાણાં હપ્તામાં ચૂકવ્યા હોય તો જે મહિનામાં હપ્તો ચૂકવ્યો હોય એ મહિનામાં એ લખાશે, બરાબર. ત્યારબાદ લીધેલી લોનની પરત ચૂકવણી, જો આપણે લોન લીધી હોય તો આવકમાં બતાવ્યું તો લોનની પરત ચૂકવણી જ આવકમાં બતાવીશું, અને એ પણ વ્યાજ સહિત, કારણ કે લોન વ્યાજે આપણે લીધી હોય છે, બરાબર. એટલે લોનનો હપ્તો અને એની વ્યાજ સહિતની રકમ આપણે જાવકમાં બતાવીશું. ચૂકવેલ કરવેરા, આપણે કોઈ કરવેરા ચૂકવ્યા હોય, બીજા કોઈ ટેક્સ ચૂકવ્યા હોય તો જે પણ વેરા ચૂકવ્યા હોય એ બધા કરવેરા આપણે અહીંયા જાવકમાં બતાવીશું. અન્ય ખર્ચા, આ સિવાય ધંધામાંથી બીજા કોઈ પણ ખર્ચા થતા હોય, બરાબર, તો એ દરેક ખર્ચા પણ આપણે અહીંયા બતાવીશું. હવે ખાસ અગત્યની વસ્તુ કે દરેક પ્રશ્નમાં તમને ખર્ચાની ચૂકવણીનો સમયગાળો આપ્યો હશે, ટાઈમ લેગ, બરાબર. એ જ મહિનામાં ચૂકવવામાં આવે, એના પછીના મહિનામાં ચૂકવવામાં આવે, અથવા દર અઠવાડિયે ચૂકવવામાં આવે, 15 દિવસે ચૂકવવામાં આવે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને શોધવું પડશે કે કયા મહિનામાં કેટલા ખર્ચા ચૂકવ્યા છે, બરાબર. તો આ રીતે કર્યા બાદ કુલ આવકોનો સરવાળો કરવામાં આવે અને એમાંથી જાવકો બાદ કરવામાં આવે. તો આવકમાંથી જાવક બાદ કરીએ એટલે આપણને રોકડ શિલ્લક આખરની મળે, બરાબર. હવે જાન્યુઆરીની આખરની રોકડ શિલ્લક એટલે ફેબ્રુઆરીની શરૂઆતની શિલ્લક બને, બરાબર. એટલે જાન્યુઆરીની આખરની શિલ્લકને ફેબ્રુઆરીની શરૂઆતની શિલ્લક તરીકે બતાવીને ફેબ્રુઆરીની આવકનો સરવાળો કરવાનું. એમાંથી ફેબ્રુઆરીની જાવકનો સરવાળો કરીને બાદ કરીએ એટલે ફેબ્રુઆરીની છેવટની શિલ્લક મળશે. ફેબ્રુઆરીની છેવટની શિલ્લક માર્ચની શરૂઆતની શિલ્લક બનશે. પછી માર્ચની કુલ આવકનો સરવાળો કરવાનું, એમાંથી માર્ચની કુલ જાવકનો સરવાળો બાદ કરીએ એટલે માર્ચ મહિનાની આખરની રોકડ શિલ્લક મળશે, બરાબર. તો આ રીતે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે, બરાબર.